કીધું તમારું બિલ્ડિંગ હલગી ગયું, તમારું મકાન હલગી ગયું, ધ્રુસકા મીંડો મૂકવા રોઈ પડ્યો. હું બાકી રે રોવામાં. કોકે આવીને એમ કીધું કે તમારું મકાન નથી તો વેચી નાખ્યું તમારા દીકરાને 1.5 મહિના પહેલા. એમ તરાજીના રેડ થઈ ગયો લ્યો. એમ વેચી નાખ્યું સાચું તો હા. તાર છોકરો આવ્યો એને કીધું કે હાટું કર્યું તું પણ ફેલ ગયું તો વળી પાછો રોવા માંડ્યો લ્યો. હવે આનું શું કરો? ઘડી જીન ઘડી જીતુડી, એમાં શું કરો તમે? સદગુરુની આજ્ઞા પાડે એનું નામ શિષ્ય કહેવાય. અમારે ત્યાં એક ગુરુ ચેલો બે પર્ણકુટીમાં હુતા હતા, એટલે ગુરુએ કીધું ચેલાને કે બહાર વરસાદ કેવો છે? તો હુતા હુતા કે આ મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે થશે ને કોરી હશે તો નહીં હોય, ત્યાં બહાર ક્યાં જવું? જો બોલો આ ગુરુની આજ્ઞાનું પાલન કરે હુતા હુતા. હવે ઊભો થઈને આ દીવો તો ઓલવી નાખ તો કે હવે હોડ ઓઢી જાવ ને માથે એક ગોદડું વધારે નાખી દો. ત્યાં કેમ માલિકો દીવો તમને દેખાય છે? પછી ત્રીજી વાર કીધું આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે 2 મેં કર્યા 1 તમ ન કરો. આમાં નો મેળ ખાય કાંઈ બાપા. હે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000 પણ સમજીને જેવો જીવો 2 ઘડી તો સમજો. એકવાર સમજાઈ જાય ને પછી એમાં ફેરફાર ન થવો જોઈએ, એને જ સમજણ કહેવાય. આપણે ઘણીવાર એમ કહીએ ખરા કે ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી, પણ આપણે બેઠા બેઠા આખું ઝાડવું હલાવતા હોય. એ સમજણ ન કહેવાય, એ અણસમજણ કહેવાય. સમજીને એમાં સમર્થ થાવું. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને પન્નને પખાલી અને પોતે પવિત્ર થાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હિમાલય ને જાવું મારું હૈયું હિમાલય બનાવું. હિમાલય બનાવવું હૈયું એટલે કરુણા રાખો, ભક્તિ રાખો, દયા રાખો, ધર્મ રાખો. એ હૈયું એમાં ક્યાંય જવાની જરૂર નથી, પ્રાપ્ત થઈ જાય તો. અને એ વાતું એ પાછું સમજાય ને, એ જેને સમજાઈ ગયું છે ને એ તો એ નીકળી ગયા છે. હા, એ આપણી વચ્ચે હોવા છતાં એ બહાર હોય. હા, ગીરદીમાં હોવા છતાં એકાંતમાં મહાપુરુષો જીવતા હોય. પૂજી બાપુ કહેતા અહીં આપણે પીપળી ઉત્સવ થાય, કેવડો મોટો ઉત્સવ, કોઈ ભાર ઉલાર કાંઈ છે ને, સેજે બધું થયા જ કરે છે. કોઈને કાંઈ એમને મરે કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કારણ હોપી દીધું છે ને પરંપરાને. પછી એમાં ફેરફાર ન થાય. એમાં તો આપણે જો કાંઈક ડાપણ ડોલીએ તો ડખોળાય, બાકી એકવાર હોપી દો એટલે એ તો સવાલ નથી સાહેબ, પૂરું થઈ જાય. નો માર્ગ, ધર્મનો માર્ગ, માણહાઈનો માર્ગ, બસ. અને માણસને રસ્તે જ હાલવું પડે. એક બીજી તમને વાત કહું. એક મને સાધુ છે અમારા ગિરનારમાં, એણે કીધું મને કે ધર્મને કેળે કોઈ પણ માણસ હાલે ને તો પશુ પક્ષી એને મદદ કરે લ્યો, અને અધર્મને કેળે હાલીએ ને તો પોતાના હામા પડે. હવે એના 2 દાખલા દઈએ. રામ ધર્મને કેળે હાલ્યા તો પશુ પક્ષીએ મદદ કરી, વાંદરા, રીછ બધાય. અને રાવણ અધર્મને કેળે હાલ્યો એટલે વિભીષણ હામો હગો ભાઈ હામો પીડ્યો લ્યો. હે, રામે રાવણને માર્યો જ નથી. જો તમે કલ્પના કરો, રામાયણ ઉપર વિચાર કરો ને, તો રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે મેરો રામ, પણ અપને આપ મર જાતે હે કરકે કૂડે કામ. રામ મારે. અને રામાયણના અભ્યાસીને ખબર છે કે 30 બાણ છોડ્યા ત્યાં સુધી માયાવી માથા આવી જતા હતા. અને 31મું બાણ છોડે પહેલા વિભીષણ સામું જોયું કે શું કરવું, અને વિભીષણ ઈશારો કર્યો, એ નાભીમાં મારો, ત્યાં અમૃત કુંભ છે, એ હુકાય નહીં ત્યાં સુધી મરશે નહીં. અને 31મું બાણ નાભીમાં માર્યું, એ કોના કહેવાથી માર્યું? કયો જી? વિભીષણના કહેવાથી. હવે રામે રાવણને માર્યો, વિભીષણે માર્યો. એટલે તો ગામડામાં કાગળ લખતા, તમને ખબર હોય તો, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. હા, એને જેને કોઈ ન પૂગે એને એના પૂગે. જ્યાં જ શરૂ થાય ને પોતામાંથી શરૂ થાય ને, બીજાને ક્યાં ખબર છે? પ્રસંગ યાદ આવે એટલે કીધું કે રાવણ ગમે નાથી સીતાનું હરણ કરી શકે, કારણ કે એ રાક્ષસ છે. એ તો ઉપરથી ઉતરે, ભવમાંથી નીકળે, ઉગમણોથી આવે, આથમણોથી આવે, સાધુ બને. પણ રામને જો લંકામાં જવું હોય ને તેને પાળ જ બાંધવી પડે, કારણ કે રઘુકુળનું સંતાન છે. સમજે ને
એને જ માટે જે છે કે જેને કંઈક પોતાને સમજણ છે, બાકી નાથવાળો કાઢી નાખ્યો એને શું લેવા દેવા છે. એનો એક પ્રસંગ આપણે સામે હું કહું, મને યાદ આવે છે. એટલે રઘુ રાજા, રઘુકુળ કહેવાય, આખું કુળ એના નામથી પડ્યું છે. અને એ રઘુ રાજા એ વાયુદેવને પ્રસન્ન કર્યા, અને વાયુદેવ પ્રસન્ન થયા એટલે કીધું માગો મારી પાસે. તો રઘુ રાજાની માગણી સાંભળજો મિત્રો. હે વાયુદેવ, તમે મારી ઉપર કૃપા કરી હોય, પ્રસન્ન થયા હો, તો એક વરદાન માગું છું કે મારા દેશની કોઈ બેન દીકરી એક ગામડેથી બીજે ગામડે જાતી હોય, ગરીબ હોય બિચારી, કોઈ ઝાડને છાંયે થાક ખાવા બેઠી હોય અને વધારે થાકી ગઈ ઝાડને છાંયે સૂઈ ગઈ હોય, તો હે વાયુદેવ તમે એવી રીતે વાંચો કે એના અંગનું કપડું હલવું ન જોઈએ. એના જે બાપ દાદા આવા હોય એની ઉપરથી એના કુળ આખા વયા આવે, રઘુ કુળ કહેવાય છે. એનો શિવનો ઉપાસક રાવણ કાંઈ જેવો તેવો નહોતો, પણ સીતાનું હરણ કરી અને લંકામાં આવ્યો ને ત્યારે મહારાણી મંદોદરી શિવની પૂજા કરતી હતી. એમાં આવીને દાસીએ કીધું કે મહારાણી ગજબ થઈ ગયો, કે શું કે રાવણ કોક સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે. તો મહારાણી મંદોદરી એમ કીધું કે એમાં હું બેટા ખોટું કર્યું છે. લંકા તો એનું નામ કહેવાય જ્યાં ઇજ્જત લૂંટાતી હોય, જ્યાં સલામતી ન હોય. તો નામ આ એવું નથી, આ તો જનકની દીકરી છે, રઘુકુળની અર્ધાંગના છે, રામની રઘુકુળ મણીની અર્ધાંગના છે સીતાજી, એને રાવણ લઈ આવ્યો. એમ ઓ હાથમાંથી પૂજા પડી ગઈ. અને કવિ એમ લખે છે કે દાહ લગી અરુયો ચમકી, જે છે પાવ ખેરો ને જ ખેર અંગારો, બામન બહુત બુરી ખબરી અબ કેસે આપકો કંથ ઉબારો. લંકા વિનાશ રહે રજનીચર, રહેન કુલ કો રોવન હારો. મારા કુળમાં હવે કોઈ રોવા વાળું નહીં રહે. અને ક્યાં છે દશાનંદ, ક્યાં છે? અને આમ જાય દાસીને લઈને રાવણને સામે ઊભી અને એટલું બોલી કે તમે સીતાનું હરણ કર્યું છે ને, હે તો બીજું તો કાંઈ નહીં, પણ નાથ લંકેશ વિચારજો, લેશ મન રામ અવધીશ છે જગત પિતા. માત છે તારણી એ જ ઉગારણી, જાણે જુગદીશની નાર સીતા. પૂજતા અંબિકા એ જ રણચંડિકા, જનક જાયા તણું રૂપ લીધું, જગતની માતને લાવીને નાથ તે વિશ્વના તાતથી વેર કીધું. બીજું તો કાંઈ નહીં, પણ હું તારી અર્ધાંગના એટલું કહેવા આવી છું કે એ તારી મોત કી નિશાની હૈ. અને શિવનો ઉપાસક ખડખડાટ મેળો તો દાંત કાઢવા કે મહારાણી દુનિયા મને સમજે કે ન સમજે, પણ તમે મારું અડધું અંગ હોવા છતાં મને સમજી ન શક્યા. હું એને ખંભે બેહાડી લઈ આવ્યો. ખંભે કાં દીકરીને બેહાડાય, કાં બેનને બેહાડાય, કાં માને બેહાડાય, ચોથી વ્યક્તિને ખંભે નો બેહાડાય. અને મહારાણી તમે ભૂલો છો, એ તો મેરી મુક્તિ કી નિશાની હે. હું તો શિવનો ઉપાસક છું, મુક્તિ તો મારી મુઠ્ઠીમાં આવી ગઈ, પણ મારે મારા આખા કુળને તારવું છે ને, એટલે હું મારી માને લઈ આવ્યો છું. મારી માને લઈ આવું નહીં તો મારો બાપ અહીં સુધી ધક્કો ન ખાય, એટલા ખાતર લઈ આવ્યો. હે ઈ હરિ, ઈ રામદેવ પીર, ઈ કૃષ્ણ, તે તત્વ તો એક જ છે. તમે